તો મિત્રો આજે આપણે જોઈશું આ મુશ્કેલ લાગતા ગુજરાતી નામ. આ બધા જ નામને ઇંગ્લિશમાં કઈ રીતે લખવા, સાચો સ્પેલિંગ કઈ રીતે લખવો, એ આ વિડીયો જોયા પછી ચોક્કસથી તમને આવડશે. તો એક સ્પેલિંગ જો તમને પણ તકલીફ પડતી હોય ઇંગ્લિશમાં સાચો કઈ રીતે લખવો, તો હું તમને આજે સમજાવીશ. તો સૌથી પહેલું જે આ નામ છે ઇંગ્લિશમાં આપ જોઈ શકો છો, આ નામને ગુજરાતીમાં છે ઇંગ્લિશમાં કઈ રીતે લખવું, બરાબર છે. તો સૌથી પહેલાં જોઈ શકો છો પહેલો જે શબ્દ છે જે આપણે સમજવો છે ઇંગ્લિશમાં લખતા, એ છે ઠાકોર. કયો શબ્દ છે? ઠાકોર. આને આપણે લખીશું સૌથી પહેલાં ઠા, THA, એક જ એ લખાય છે ઠા, કો, અને ર માટે આર લખીશું. છેલ્લે એ લખવાની કોઈ જરૂર નથી. તો પહેલો શબ્દ છે ઠાકોર. ચલો નેક્સ્ટ નામ છે તૃપ્તિ. પહેલાં બોલતા શીખો. તૃપ્તિ. સૌથી પહેલાં આપણે લખીશું ત્રુ, એના માટે લખીશું TRU, ત્રુ, અને પછી પ અને તી, તૃપ્તિ. પનો ઉચ્ચાર અડધો છે તૃપ્તિ, તૃપ, અને તી લખીશું તૃપ્તિ, બરાબર છે. તૃપ્તિ, TRUPTI, તૃપ્તિ. ચલો નેક્સ્ટ તમારે લખવું છે તન્વી. સિમ્પલ છે. સૌથી પહેલાં લખીશું તન. જો નનો ઉચ્ચાર અડધો છે તો આપણે લખી દઈશું તન, અને છેલ્લે VI. હવે તમે નિયમ પ્રમાણે જોશો કે સર અહીંયા તો વી લખવું છે તો ડબલ ઈ નહીં આવે, પણ મોટા ભાગે તમે જોશો છેલ્લે આઈ લખાતો હોય છે, તો આપણે લખીશું તન્વી. ઠીક છે. ચલો નેક્સ્ટ સ્પેલિંગ છે તુષાર. સૌથી પહેલાં આપણે લખીશું તું, એના માટે લખી દઈએ. ચલો TU. હવે તમારે લખવું છે શા. તમે લખશો SHA. શા માટે મેં તમને કીધું એ જ લખાય છે, એક જ એ લખાય છે. તું શા, અને છેલ્લે આપણે લખી દઈશું ર. અહીંયા પણ એક્સ્ટ્રા એ મૂકવાની કોઈ જરૂર નથી, છેલ્લે એ નથી આવતો. ચલો નેક્સ્ટ તોરલ. સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે લખી દઈશું તો. તો માટે આપણે લખી દઈશું TO. રનો ઉચ્ચાર આખો છે તો ર, અને લ માટે L લખી દઈશું તોરલ. ઠીક છે. ચલો નેક્સ્ટ સ્પેલિંગ છે તરુણ. તરુણ. સૌથી પહેલાં લખી દઈશું આપણે ત માટે લખીશું આપણે TA. હવે તમારે લખવું છે રૂ. તો રૂ માટે શું લખશો તમે? એના માટે લખશો R, અને યુ લખશો તરુ. અને અણ માટે શું લખાય છે મિત્રો? અણ માટે તમે લખશો ન, N. તરુણ, તરુણ. બોલો તરુણ. ગુડ. ચલો નેક્સ્ટ સમજીશું આપણે. ખૂબ જ સિમ્પલ સ્પેલિંગ છે, સરસ મજાનો. સૌથી પહેલાં એના માટે લખી દઈશું તેજ. તેજ માટે લખીશું TE, અને તમે લખશો જે. તેજ. હવે જ અને લ, જનો ઉચ્ચાર આખો છે તે જ લ, તે જલ, તે જલ. આ રીતે સ્પેલિંગ લખાશે. ચલો હવે આ નામ તમે કહેશો કે સર મુશ્કેલ લાગે છે. તપસ્યા. ત, પ, અને સ્યા. ત, પ આખો છે. સૌથી પહેલાં આપણે ત લખી દઈશું. જુઓ ધીમે ધીમે લખશો તો ચોક્કસથી આવડશે. સૌથી પહેલાં લખી દઈશું ત. હવે તમારે લખવું છે પસ્યા. પ આખો છે ત, પ, પસ્યા. સ અડધો છે ત, પસ્યા, ત, પ, સ્યા. આ રીતે લખાશે. ફરીથી એકવાર ત, પ, અને સ્યા. ઠીક છે. ચલો આગળ. ચલો હવે તમારે લખવું છે ત્રિષા. આ વધારે વપરાય છે આ નામ, અત્યારે લેટેસ્ટ નામ જે વપરાય છે એમાં ત્રિષા પણ છે. તો તમે લખશો ત્રી. જો નાનો ત્રી છે તો આઈ વપરાશે ત્રી, અને શા લખવા માટે SH. જુઓ છેલ્લે આનો ઉચ્ચાર છે એટલે એક એ આવશે. ત્રિષા. આ રીતે લખાશે. ઠીક છે. તો ચોક્કસથી આગળ સમજીએ. તમારે લખવું છે દક્ષા. જુઓ બધા મુશ્કેલ લાગતા નામ જે છે તે લીધેલા છે. દક્ષા લખવું છે તો સૌથી પહેલાં આપણે દ લખી દઈએ. દક્ષાનો સૌથી પહેલાં દ લખીશું.
દ માટે તમે લખશો ડી એ દ. હવે ક્ષા લખવું છે તો કે એસ એચ. હવે જો આનો અર્થ થાય છે દક્ષ. ધારો કે તમારે લખવું છે દક્ષ, તો આ રીતે લખાશે. દક્ષા છે તો પાછળ એક એ આવશે. દક્ષા, દક્ષા. ચલો આગળ નેક્સ્ટ એવું જ નામ છે દક્ષેશ. તો સૌથી પહેલાં તમારે દક્ષ લખી દઈએ આમાં. ડી એ દ કે એસ એચ. દક્ષ લખ્યું તમે. દક્ષ. જો આનો ઉચ્ચાર સૌથી પહેલાં દક્ષ તો તમારે લખવું જ પડશે. હવે દક્ષે એટલે ઈ લખવું પડશે એ, અને શ છે એટલે એસ એચ. દક્ષે શ, દક્ષેશ આ રીતે લખાશે. હવે ઘણા લોકો આની જગ્યાએ એક્સ પણ લખતા હોય છે, તો બાજુમાં લખી દઉં છું કે દક્ષેશ તમારે બીજી રીતે પણ લખવું હોય તો લખાય છે. એ છે ડી એ એક્સ ઈ એસ એચ. બહુ ઓછા લોકો આ રીતે લખશે, પણ ક્ષ એક્સ પણ લખાતો હોય છે. મોટા ભાગે તમે જોશો તો આ રીતે વધારે લખાતું હોય છે. બરાબર છે. ચલો આગળ નેક્સ્ટ તમારે લખવું છે ધર્મેશ. ધર્મેશ. તો સૌથી પહેલાં તમારે આવું જ્યારે પણ નામ આવે તો અક્ષરો છૂટા કરીને સૌથી પહેલાં તમે ધર્મ લખી દો. ધર્મ તમારે ધારો કે લખવું છે ડી એચ એ આર એમ. ધ ર અડધો છે અને મ. ધર્મ ડી એચ એ આર એમ. ધર્મ. હવે ઈ આવશે ધર્મે શ. ધર્મે શ આ રીતે લખવું. ઠીક છે. ચલો નેક્સ્ટ. હવે તમે કહો છો કે સર ધ્વનિ લખવું છે. ધ્વનિ. તો સૌથી પહેલાં ધનો ઉચ્ચાર અડધો છે. ડી એચ. ડી એચ. હવે એ નહીં આવે કારણ કે ધનો ઉચ્ચાર અડધો છે. ડી એચ. વ આખો છે. ધ્વ લંબાઈ છે. ધ્વ અને ની એટલે તમે લખશો એન આઈ. ધ્વનિ આ રીતે સ્પેલિંગ બનશે. ચલો આગળ તમારે લખવું છે દેવાંગ. સૌથી પહેલાં અક્ષરો છૂટા પાડશો તો જલ્દી લખાશે. જો આમાં સૌથી પહેલાં દેવ શબ્દ છે અને અંગ બે શબ્દો ભેગા મળ્યા છે, તો પહેલાં દેવ લખી દઈશું ડી ઈ વી. દે વા, દેવા, અને નનો ઉચ્ચાર છે દેવાંગ. દેવાન અને ગ. દેવાન ગ. દેવાંગ આ રીતે બનશે. ચલો નેક્સ્ટ શબ્દ છે દર્શિલ. આ નામ લખવું છે ઇંગ્લિશમાં કઈ રીતે લખશો? દર્શિલ. તો સૌથી પહેલાં આપણે લખીશું, જુઓ શબ્દો છૂટા પાડશો વધુ ઝડપથી લખી શકશો. સૌથી પહેલાં તમે લખશો દર્શ. દ ર દર શ એસ એચ. દર્શ. શું નામ છે? દર્શ. દર્શ. હવે તમારે ધારો કે દર્શન લખવું છે તો દર્શન આ રીતે લખાશે. બરાબર છે. દર્શ લખ્યા પછી તમારે લખવું છે ઇલ. દર્શી લ. દર્શિલ. દર્શિલ આ રીતે બનશે. ચલો નેક્સ્ટ તમારે સ્પેલિંગ લખવો છે તે છે દ્રષ્ટિ. સ્પેલિંગ છે દ્રષ્ટિ. તમે સૌથી પહેલાં લખશો દ્ર ડી આર એ. દ્ર અને તમારે લખવું છે શ એસ એચ. દ્રશ. શનો ઉચ્ચાર અડધો છે. ટી. દ્રષ્ટિ. દ્રષ્ટિ આ રીતે બનશે. ચલો નેક્સ્ટ લખવું છે દિવ્યેશ. અહીંયા સ્પેલિંગ ખાસ જોઈ લો. દિવ્ય છે. દિવ્યેશ. દિવ્યેશ. તો સૌથી પહેલાં ફરીથી એકવાર આપણે લખીશું દિવ્ય. ડી આઈ વી વાય. દિવ્ય તમારે લખવું હોય તો પાછળ એ આવશે. દિવ્ય દિવ્યા બંનેમાં આ સ્પેલિંગ આવશે. દિવ્ય અથવા દિવ્યા. તમારે લખવું છે દિવ્યેશ તો એ નીકળી જશે. તમે પાછળ લખશો દિવ્યેશ. દિવ્યેશ આ રીતે લખાશે દિવ્યેશ. નેક્સ્ટ નામ છે દીપા. નાનું સુંદર સિમ્પલ નામ છે. ખૂબ જ સિમ્પલ છે. ડી તમે મોટો કરશો, દીર્ઘ ઈ કરશો, દી, અને છેલ્લે મેં તમને કીધું છે પા આવતું હોય આનો ઉચ્ચાર હોય એક જ એ આવશે. દીપા આ રીતે તમે લખી શકશો. ચલો નેક્સ્ટ જે શબ્દ છે નામ છે ધ્યાની.
તો પહેલાં ધ લખીશું, ધ અડધો છે DH, ધ YAN, ધ્યાન, અને આપણે કહીશું ધ્યાન, ધ્યાન, અને ધ્યાની છે તો એક આઈ લખી દઈશું, ધ્યાની, ધ્યાની. આ રીતે તમે લખી શકો છો. ચલો નેક્સ્ટ. હવે ભવાળા નામ ઘણા લોકોને ભ, બ્ર આવા નામ ઓછા ફાવતા હોય છે. તો ચલો નેક્સ્ટ આપણે લખવું છે ભાવિન. તો ભાવિન લખવા માટે સૌથી પહેલાં તમે જોશો, ભાવિન લખવા માટે ભા, BHA તમે લખશો ભા. હવે તમારે લખવું છે વિન, તો VIN, ભા વિન, ભાવિન. આ રીતે બનશે. ચલો ભક્તિ લખવું છે તો BH, ભક્તિમાં સૌથી પહેલાં BH. હવે તમારે એ લખવું છે ભ. આ ભનો ઉચ્ચાર તમે જુઓ, મોટા ભાગે પૂરો ઉચ્ચાર ભનો આવતો હોય છે ભ. ભક્તિમાં કનો ઉચ્ચાર અડધો છે, બક અને તી, ભક્તિ. આ રીતે બનશે. ચલો નેક્સ્ટ તમારે લખવું છે બ્રિજેશ. તો સૌથી પહેલાં આવા જોડાયેલા નામ હોય ત્યારે પહેલાં આનો ભાગ પાડો. ચલો બ્રિજેશ. તો શું કરશો? સૌથી પહેલાં તમે બ્રિજ લખશો, બ્રિજ. છૂટું પાડીને લખવાનો ટ્રાય કરો. BRI. આ થયું બ અડધો છે બ્રી, બ્રી, અને તમે લખશો જ. આ નામ થયું બ્રિજ. હવે એ લખશો બ્રિજ એશ, બ્રિજેશ. આ રીતે બનશે બ્રિજેશ. ચલો નેક્સ્ટ લખવું છે ભૂમિકા. તો સૌથી પહેલાં તમે જોશો ભૂ, BH. હવે અહીંયા તમને ઈચ્છા થઈ જશે કે સર અહીંયા મોટો ઉચ્ચાર છે BH, ડબલ O લખવું. લખી શકાય ડબલ O. ધારો કે કોઈનું નામ ભૂમિ છે તો શક્ય છે આ રીતે સાચું નામ તે લખે ભૂમિ, બરાબર છે. પણ મેં તમને કીધું કે ઘણા લોકો ડબલ O, ડબલ E લખવાનું ટાળતા હોય છે. તો એ નામ તમે જોશો તો આ રીતે પણ લખ્યું હોય ભૂમિકા. તો આને ખોટું છે એવું નહીં કહેવાનું, આ નામ પણ બરાબર જ છે. ભૂમિકા આ રીતે લખાય, લખી શકાય, કોઈ વાંધો નથી ને. મોટા ભાગે આ રીતે જ લખતા હોય છે. ચલો નેક્સ્ટ શબ્દ છે પ્રતીક. સૌથી પહેલાં આપણે લખી દઈશું પ્ર, અને પછી લખી દઈશું તીક. પ્ર લખવા માટે તમે લખશો PRA, પ્ર, તી, અને એક ક લખી દઈશું ક. છેલ્લે એ લખવાની કોઈ જરૂર નથી. પ્રતીક, પ્રતીક. વેરી ગુડ. ચલો નેક્સ્ટ નામ છે, જોઈ શકો છો મિત્રો ઘણા એવા નામ આપણે લખી નાખ્યા છે. હવે છેલ્લા 5 નામ બાકી છે તો ચોક્કસથી આવડશે. તમારે લખવું છે પૂજા. તો જોઈ શકો નાના નામ હોય એમાં મોટા ભાગે તમે જોશો લોકો ડબલ O લખતા હોય છે, એમાં વાંધો નથી આવતો. તો અહીંયા તમે પૂ મોટો લખવો છે તો POO અને જા આ રીતે લખતા હોય છે. પૂજા આ રીતે લખાતું હોય છે, પૂજા. ઠીક છે. ચલો આગળ નેક્સ્ટ તમારે લખવું છે પ્રણવ. તો જ્યારે પણ પ્ર શબ્દ આવે છે, પ્ર પૂરો છે PRA, પ્ર. અણ આખો જ આવતો હોય છે હંમેશા, પ્રણ, અને વ, પ્રણવ. આ રીતે લખાશે. ફરીથી એકવાર આને આપણે કહીશું પ્રણવ. ઠીક છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ તમારે લખવું છે પૂર્વી. પૂર્વી. પૂર્વી લખવા માટે સૌથી પહેલાં હવે જુઓ નામનો સ્પેલિંગ થોડો મોટો થાય છે. મેં તમને કહેલું છે કે ઘણીવાર ડબલ O નથી લખાતો, ઘણીવાર લખાય પણ છે. તો આ નામ જ્યારે લખાતું હોય છે પૂર્વી, તો તમે જોશો PURVI, પૂર્વ, પૂર્વ, અને આઈ, પૂર્વી. આ રીતે લખાય છે. મેં તમને કહ્યું કોઈ POO લખવો હોય તો વાંધો નથી, એમાં કશું જ ખોટું નથી. ગ્રામર પ્રમાણે આ સાચું છે, પણ મોટા ભાગે તમે જોશો તો આ રીતે વધારે લખાતું હોય છે, બરાબર. ચલો આગળ નેક્સ્ટ શબ્દ છે પાયલ. સિમ્પલ શબ્દ છે પાયલ, ઇઝી છે. પા ય લ, ખૂબ જ સિમ્પલ છે. પા ય લ. ચલો નેક્સ્ટ તમારે લખવું છે પરિતા. તમે લખશો PAPRITA. ફરીથી એકવાર પ રી
અને તા. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, જ્યાં જ્યાં તમને તકલીફ પડે, આ વિડીયો થોભાવીને તમે જેટલું જોશો અને જોડે જોડે લખવાની પ્રેક્ટિસ કરશો, ચોક્કસથી આવડશે. વિડીયો ગમ્યો હશે, લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.